હેલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે ફરી એક નવી વાત લઈને આવી છું. મારા દરેક વિડીયોને તમે જુઓ છો, સાંભળો છો, લાઈક અને શેર કરો છો, એ બદલ તમારો ખૂબ આભાર. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આશા રાખું છું કે મારા વિડીયો તમને ચોક્કસ પસંદ આવતા હશે અને નવી નવી ધાર્મિક વાતો જાણવા મળતી હશે. દરેકને ખબર હશે, પણ આજે હું નવી વાત લઈને આવી છું કે આપણે કળશ પૂજા કેમ કરીએ છીએ. કળશ એ શબ્દ સાંભળીને દરેકના મગજમાં તાંબાનો એક લોટો આવી જાય છે, બરાબર ને? જેને આપણે કળશ કહીએ છીએ. તો આપણે એની પૂજા કેમ કરીએ છીએ? દરેક ધર્મમાં, મોટાભાગે હિન્દુ ધર્મમાં, કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલાં ઘડો મૂકવાનું કહીએ, કુંભ ઘડો મૂકવાનું કહીએ, કળશ પૂજા કરવાનું કહીએ, સારા કામની શરૂઆત માટે. તો એના વિશે હું આજે તમને વિસ્તૃતથી વાત કરીશ મિત્રો. કે આજથી 2 સદી પહેલાંનો વિચાર કરીએ તો આપણો દેશ નાના નાના ગામડા, નાના નાના નગરોનો બનેલો એક સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈને કોઈ નદીના કિનારે વસેલા હતા. કારણ કે પાણી, જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત હતી. એ સમયે વાહન વ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી. એ જ પ્રમાણે પાણી તો નદી કિનારે અથવા કૂવામાંથી ભરીને લાવવું પડતું હતું. પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી. તે પછી એણે ધાતુની શોધ કરી અને ધાતુના ઘડા બનાવ્યા, જેને તે કળશ કહેતો. આ કળશમાં તે તેનું જીવન ટકાવવામાં સૌથી મહત્વનો ફાળો આપનાર પાણી ભરી લાવતો. આમ કળશ મનુષ્યના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયો અને આજે પણ તે તેના જીવનનું મહત્વનું અંગ છે. ભલે આજે ઘરે પાણીના નળ આવી ગયા, ઘરે બેઠા પાણીની બધી જ ફેસિલિટી આવી ગઈ છે, છતાંય પાણીને ભરી રાખવા માટે એક માટલાની જરૂર પડે છે અને પૂજાના કામ માટે પાણી ભરવા કળશની જરૂર પડે છે. તો યુગોથી જળ ભરેલા ઘડા કળશને મનુષ્ય ખૂબ જ આદરપૂર્વક, પ્રેમપૂર્વક જોતો આવ્યો છે. એને મન કળશ ભરપૂરતાનું અને પવિત્રતાનું પ્રતીક છે. આથી મનુષ્યે કળશને એક જુદી રીતે જ, અલગ રીતે વિભાજન કરીને ધાર્મિક કામમાં ઉપયોગી લેવા માટેનું સાધન બનાવ્યું. જ્યારે કોઈ શુભ કાર્ય, સારું કામ કરવા જઈ રહ્યો હોય મનુષ્ય, ત્યારે સર્વપ્રથમ તે કળશને યાદ કરે. આજની સામાન્યમાં સામાન્ય વિધિમાં તે કુંભ સ્થાપના કરવાની વિધિ સર્વપ્રથમ કરે છે. લગ્ન પ્રસંગ હોય, ગૃહ પ્રવેશ હોય, કોઈનું સ્વાગત કરવાનું હોય કે પછી કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવાનું હોય, ત્યારે સર્વપ્રથમ શણગારેલા કુંભ કળશની સ્થાપના કરવામાં આવે છે. જીવનને ટકાવી રાખનાર જળની આટલી સુંદર ઉપાસના ભારત સિવાય જગતના કોઈ દેશમાં નથી. જેનો યશ આપણા જ્ઞાની પૂર્વજો, ઋષિ મુનિઓને જાય છે. અત્યંત સુંદર રીતે શણગારેલા કળશનું ચિત્ર આપણે લગ્ન પત્રિકા, નિમંત્રણ પત્રિકા કે જાહેરાતમાં જોઈએ ત્યારે આપણને આપણી આ પરંપરા માટે ગૌરવ થયા વિના રહેતું નથી. કેટલું સરસ ચિત્ર હોય છે કે એક સરસ કળશ હોય છે, એના પર શ્રીફળ હોય છે, નાગરવેલા પાન હોય છે. એટલે એની શરૂઆત જ ખૂબ જ પવિત્ર રીતે થાય છે. સમગ્ર જીવન દરમિયાન કળશ દ્વારા જળને મહત્વ આપનાર મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે તેની અંત્યેષ્ટિ, અંતિમ ક્રિયામાં પણ માટીના કુંભને સ્થાન આપવામાં આવ્યું છે. જીવન જળ હવે ખૂટી ગયું છે. તે ભાવને વ્યક્ત કરવા અગ્નિ સંસ્કાર ભરેલા જળ સાથે, એટલે કે અગ્નિ સંસ્કાર કરતા પહેલા જળ ભરેલા માટીના ઘડાને એક બાજુ પર ફોડી નાખવામાં આવે છે કે હવે તમારું જીવન જળ સમાપ્ત થયું છે. જળ ભરેલો કળશ એક હર્યા ભર્યા જીવનનું સુંદર પ્રતીક છે. સંસ્કૃતિના બીજા તબક્કામાં મનુષ્ય જ્યારે ખેતી કરવા લાગ્યો ત્યારે માટી અને જળની મહત્તા એને સમજાઈ. ધન ધાન્ય તે આ બે વસ્તુના સંયોજનથી
મેળવી શકતો હતો. આથી જ્યારે સર્વપ્રથમ એણે માટીનો ઘડો બનાવ્યો ત્યારે એમાં જળ ભરવાનો એનો આશય હતો. માટી અને જળના સુભગ મિલને તેને ખુશ કરી દીધો અને જળના સંગ્રહ માટે વિવિધ પ્રકારના ઘડા કળશ તેણે બનાવ્યા અને જીવન તથા જીવંતતાના પ્રતીક તરીકે તેમાં વૃક્ષના પાન અને શ્રીફળનો સુશોભન તરીકે ઉપયોગ કર્યો. જળ ભરેલા કળશ સાથે શ્રીફળ એટલે શ્રી લક્ષ્મીનો વાસ, એની સાથે સુંદર ધાર્મિક કોઈ પણ સારા પ્રસંગનું શરૂઆત આયોજન. આમ કળશ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતોનું સૌંદર્યવાન પ્રતીક બની ગયો અને ધર્મને સુકનવંતુ બનાવવાનું પ્રતીક પણ બની ગયું. તો મિત્રો, મારી આ વાત તમને ચોક્કસ પસંદ આવી હશે. ફરી નવા વિડીયો નવી વાત સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.